ભગવાન કૃષ્ણની સાથે એના 8 સખાઓ છે. ભગવાનનો એક સખા છે, નામ છે એનું શ્રીદામા. સુદામા નહીં, સુદામા પોરબંદરના. આ શ્રીદામા જે નંદ બાબાના કુલ ગુરુ છે શાંડિલ્ય ઋષિ, શાંડિલ્ય ઋષિનો દીકરો છે શ્રીદામા. શાંડિલ્ય ઋષિને અયાચક વ્રત હતું. અયાચક વ્રત એટલે કોઈની પાસે માંગવું નહીં, કોઈ આપે તો પણ લેવું નહીં. કુદરતી જે કાંઈ મળી જાય એમાં પોતાનો જીવન નિર્વાહ કરે. બંને દંપતીને, શાંડિલ્ય ઋષિ એમના પત્ની, બંનેને નિયમ અયાચક વ્રતનું છે. કોઈ પાસે માગતા નથી. ઘણી વખત એવું થાય 2-3 દિવસ ઘરમાં કાંઈ ખાવા હોય નહીં, કોઈની પાસે હાથ લાંબો કરવાનો નહીં, કોઈ આપે તો લેવાનું પણ નહીં. એક દીકરો છે શ્રીદામા. નંદ બાબાએ કીધું કે હે શાંડિલ્ય ઋષિ, તમે બંને જણા ભૂખ્યા રહો, તપ કરો બરાબર, પણ આ છોકરાને ન ભૂખ્યો રખાય. એક કામ કરો, શ્રીદામાને તમે મારા ઘેર મૂકી જાઓ. રોજ લાલાની હારે રમશે, અમારા ઘેર જમશે, સાંજે તમારા ઘેર પાછો વયો આવશે. લાલાને કહેવાય કે આખો દિવસ શ્રીદામા ભગવાનની હારે રહે, કૃષ્ણ સાથે. ભગવાન કૃષ્ણને વિચાર આવ્યો કે મારો મિત્ર છે શ્રીદામા, મારો મિત્રને કાંઈ એને ઘરમાં કાંઈ છે નહીં, મને ઈચ્છા થાય છે મારે મારા મિત્રને આપવું છે. પરંતુ શ્રીદામા માંગ્યા તો શાંડિલ્ય ઋષિનો દીકરો ઈ માગે, પણ ભગવાને યુક્તિ કરી કે એવું કંઈક કરું કે શ્રીદામા મને કંઈક આપે ને એના બદલામાં હું એને આપું, મને કંઈક આપે. ભગવાનનો નિયમ છે, આપણે ઈશ્વરને કંઈક આપીએ ને તો એના બદલામાં ઈશ્વર બહુ બધું આપણને આપતો હોય છે. આપણે કંઈક આપવું જોઈએ. ભગવાન કહે છે, એ જીવ તું ચલે જો એક કદમ, મેં ચલું કદમ 7. એક ડગલું તું મારી તરફ આવને તો 7 ડગલા હું તારી તરફ આવવા તૈયાર છું. ભગવાન આપણને સમુદ્ર દેવા બેઠો છે અને આપણે વાટકી લઈને ઊભા છે. ઈશ્વર તો કેટલું દેવા બેઠો, ઉદાર છે ઈશ્વર. ઈશ્વર આપણને સુખ શાંતિ દેવા બેઠો છે અને આપણે ભગવાન પાસે પૈસો માંગવા બેઠા છે. રૂપિયામાં સુખ નથી, ઈશ્વર મને તમને સુખ અને શાંતિ દેવા બેઠો છે. પરંતુ આપણો નિયમ છે ને, માગ્યા જ કર્યું, માગ્યા જ કર્યું. કોઈ દી ભગવાનની કૃપાની રાહ ન જોઈ, કાયમ ઈશ્વર પાસે માગ્યા જ કર્યું. યાદ રાખજો, ભક્તિ માર્ગની અંદર ક્યારેય માગશો નહીં, લાયક બની જાજો. માંગશો નહીં, અને માંગશો ને તો જેટલું માંગશો એટલું આપશે. જેથી સુદામા દ્વારિકામાં ગયા અને કૃષ્ણને કીધું હતું, હે કૃષ્ણ, મારા દીકરા, મારા સંતાન, મારા પરિવાર ભૂખ્યો છે, તું આપ. તો કૃષ્ણએ અવશ્ય આપ્યું હોત, પણ કેટલું આપ્યું હોત? સુદામાએ માગ્યું એટલું આપ્યું હોત, પણ સુદામાએ માગ્યું નહીં ને, એટલે 3 લોકનું સુખ ભગવાન કૃષ્ણે સુદામાને આપ્યું. માંગશો નહીં, આપણે માંગતા થયા. ભગવાનની સ્તુતિ કરો, ભગવાનની પૂજા કરો ને, અરે ભગવાનને કહેજો, હે કૃષ્ણ, તુમસે કછું ન ચાહીએ, તુમ સંગ સહજ સ્નેહુ. પ્રભુ, મારે કાંઈ જોતું નથી, તારા ચરણમાં બસ પ્રેમ થઈ જાય. આપણે તો કેટલી કેટલી માંગણી. એ ભગવાન, એકાદો સુરતમાં હારો ફ્લેટ અપાવી દે, હીરામાં બહુ મંદી છે, થોડોક ધંધો હાલે એવું કરી દે. કેટલું માગી. અને હવે તો માંગણી બહુ અઘરી થઈ ગઈ. હે ભગવાન, દીકરાને એકાદી વહુ અપાવી દે. દીકરા પરણાવા મોટી સમસ્યા. આ ભગવાન પાસે માગે ત્યાં સુધી વાંધો નહીં, ક્યારેક ક્યારેક અમારી પાસે મનહરભાઈ અમને એમ કે, બાપુ અમારા દીકરા લાયક હોય તો કઈક સીંધજો લે. એટલે એ નથી કરવું, એમાં બાવા છા છે. આપણને કે અમારા દીકરા લાયક કઈક હોય તો સીંધજો. તમારા દીકરાના શ્રીફળ લઈને ગામડે ગામડે ફરવી થાય એમ. હવે માંગવા જેવું માંગજો, મારો વાલો નહીં પાડે ના. ઈશ્વર પાસે એવું માંગજો કે પ્રભુ, અમારા ઘરમાં સુખ આવે, શાંતિ આવે, અમારા ઘરમાં સંપ આવે, અમારું ઘર સ્વસ્થ રહે, નિરોગી રહે, અમે તારા ભજનમાં લીન રહીએ, એવું ઈશ્વર પાસે માંગજો. જ્યાં સુધી આ દેહ હોય ત્યાં સુધી પ્રભુ અમે સમાજની સેવા કરીએ, અમે ગૌ સેવા કરીએ, જીવ સેવા કરીએ, તારું ભજન કરીએ. ભગવાન પાસે એવું માંગજો. આપણે તો આમ હારમાળા માંગવા. એકવાર પ્રસંગ છે રામકૃષ્ણ પરમહંસના જીવનનો. રામકૃષ્ણ પરમહંસને એનો અંતિમ અવસ્થા હતી ત્યારે કેન્સર થયેલું. એટલા બધા હેરાન થાય, દુખી થાય, પીડાય રામકૃષ્ણ પરમહંસ. રામકૃષ્ણ પરમહંસની ભક્તિ એવી હતી કે જ્યારે કલકત્તામાં મહાકાલીની આરતી મંદિરમાં કરતા ને,
આરતી કરવા જાય તો મૂર્તિને જે નાક હોય એની નીચે આંગળી રાખે, મૂર્તિમાં જો શ્વાસ ચાલુ દેખાય ને તો આરતી કરતા, નહીં તો આરતી ન કરતા. ભજન એવડું હતું કે મૂર્તિમાં શ્વાસ ચાલતા, સાક્ષાત મહાકાલી એની અરે વાતો કરતી. એકવાર રામકૃષ્ણ પરમહંસના શિષ્ય સ્વામી વિવેકાનંદે એના પત્ની શારદા મણીએ કીધું કે ઠાકોર, આટલા બધા દુઃખી થાવ છો, માં તો તમારી હારે વાતો કરે, એકવાર માને કયો ને આ તમારું કેન્સર મટાડી દે. નહીં દેવી, માં પાસે મગાય નહીં. બહુ આજીજી કરી રામકૃષ્ણ પરમહંસે વિવેકાનંદે બહુ વિનવા, એક વખત માગો, તમે ક્યારેય માગ્યું નથી, અમને ખબર છે માં આપશે, એકવાર માગો. અને રામકૃષ્ણ પરમહંસે નક્કી કર્યું, હારું આવતીકાલે માગીશ. સવારમાં માની આરતી કરી, માં પ્રસન્ન થયા, માગો પરમહંસ શું જોઈએ છે. ત્યારે રામકૃષ્ણ પરમહંસે માગ્યું છે, હે માં, આજ જીવનમાં પહેલી વખત મને માંગવાની ઈચ્છા થઈ છે. માં તું જો રાજી થઈને દેતી હોય ને તો એક વરદાન જોઈશ. માગો પરમહંસ, આજ તમે માગતા થાકો ને હું આપતી થાકું, આજ માંગી લો. ત્યારે રામકૃષ્ણ પરમહંસે મહાકાલી પાસે માગ્યું છે, હે માં, દેવું હોય તો એક વરદાન આપ, મને જીવનમાં કોઈ દી માંગવાની ઈચ્છા જ ન જાગે. માં મને જીવનમાં કોઈ દી માંગવાની ઈચ્છા ન જાગે, એક વરદાન આપી દે. ભગવાનની પાસે માગજો, ઈશ્વર તારું સ્મરણ ચિંતન રહ્યા કરે. સુખ નહીં માગતા બધા, આપણે રૂપિયો જ માગ્યો ભગવાન પાસે. માગવું હોય ને તો મહાભાગવત શીખવાડે છે, કુંતાજીએ કૃષ્ણ પાસે માગ્યું છે, વિપદ સંતુન શાશ્વતમ તત્ર તત્ર જગતગુરુ. હે ઈશ્વર, દેવું હોય તો ડગલે પગલે દુઃખ આપી દે, કારણ જ્યારે જ્યારે દુઃખ પડે ત્યારે કૃષ્ણ તું યાદ આવે છે.